કબૂતરબાજીના કેસમાં મોટા ખુલાસા। 1 વર્ષમાં 800થી વધુ ગુજરાતીઓની અમેરિકામાં ઘૂસણખોરી। ગુજરાતના એજન્ટોની ખુલ્લી સંડોવણી। ગત ડિસેમ્બર મહિનામાં દુબઈથી નિકારાગુઆ જતા સમયે લિજેન્ડ એરલાઇન્સનું વિમાન ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પર ફ્યુઅલિંગ માટે આવ્યું હતું। તે સમયે ફ્રાન્સ પોલીસે તપાસ કરતા 276થી વધારે પેસેન્જર પાસેથી દુબઈથી નિકારાગુઆની એર ટિકિટ મળી આવી હતી, પરંતુ પાસપોર્ટમાં વિઝા શંકાસ્પદ જણાતા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી, જેમાં ગેરકાયદેસર રીતે અમેરિકા જવાના કબૂતરબાજીના કૌભાંડનો પર્દાફાશ થયો હતો। આ તમામ મુસાફરોને ભારત પરત લાવવામાં આવ્યા, જેમાંથી 66 ગુજરાતી મુસાફરો અંગે ગુજરાત સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને જેમાં 14 એજન્ટોના નામ ખુલતા આ એજન્ટો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। દુબઈથી નિકારાગુઆથી અમેરિકા જતા પ્લેનને ફ્રાન્સ વિટ્રો એરપોર્ટ પર રોકવામાં આવેલ હતો। એ અનુસંધાને લગભગ 60થી વધારે પેસેન્જર ગુજરાતી ગયેલાનું માહિતી મળતા એ આધારે સીઆઈડી ક્રાઇમના અધિકારી દ્વારા સંબંધિત વિભાગો તરફથી જરૂરી માહિતીઓ એકત્રિત કરી તે આધારે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હતો। એ પ્રાથમિક તપાસના અંતે 10 તારીખના રોજ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનથી એફઆઈઆર નોંધવામાં આવેલ છે। એમાં આઈપીસી કલમ 370 કાઉન્ટ્સમાં 5 સહિત 120B 201 મુજબ હ્યુમન ટ્રાફિકિંગ વિરુદ્ધ ગુના નોંધવામાં આવેલ છે। એમાં હાલ સુધી 14 આઈડેન્ટિફાઈડ અક્યુઝ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે। એ ઉલ્લેખનીય વાત છે કે આ બનાવ પહેલાં પણ ડિસેમ્બર મહિનામાં ઓછામાં ઓછા 3 ટ્રીપ દિલ્હીથી દુબઈ, દુબઈથી નિકારાગુઆ અને ત્યાંથી મેક્સિકો और અમેરિકા ગયેલાનું અમારે પાસ પૂરતો પુરાવા મળેલ છે। જે 14 એજન્ટ સામે ફરિયાદ નોંધાઈ છે તેમાં દિલ્હીના જગ્ગી પાજી, દિલ્હીના જોગિંદર માનસરામ, મુંબઈના રાજુ પંચાલ, મુંબઈના રાજાભાઈ, દુબઈના સલીમ, દુબઈના સેમ પાજી, ગાંધીનગરના ભાર્ગવ દરજી, ગાંધીનગરના પિયુષ બારોટ, ગાંધીનગરના અર્પિત ઝાલા, ગાંધીનગરના બિરેન પટેલ, વલસાડના જયેશ પટેલ, મહેસાણાના ચંદ્રેશ પટેલ, મહેસાણાના કિરણ પટેલ, મહેસાણાના સંદીપ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે। તમામ એજન્ટો અમેરિકા મોકલવા માટે વ્યક્તિ દીઠ 60થી 80 લાખ રૂપિયા લેતા હોવાનું પણ સામે આવ્યું છે। આ સમગ્ર કેસમાં દિલ્હીના એજન્ટો મહત્વનો રોલ ભજવતા હતા અને પંજાબીઓને અમેરિકા પહોંચાડવા માટે જ આ લાઇન શરૂ કર્યું હોવાનું સામે આવ્યું છે। જોકે ચાર્ટર્ડ વિમાનમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાથી ગુજરાતના એજન્ટોનો સંપર્ક કરી ગુજરાતીઓને પણ ગેરકાયદેસર અમેરિકા પહોંચાડવામાં આવતા હતા। કઈ રીતે કબૂતરબાજીનું આ સમગ્ર કૌભાંડ ચાલતું હતું તેના પર નજર કરીએ તો એજન્ટો દ્વારા વિદેશ જવા ઈચ્છતા લોકોના સંપર્ક કરવામાં આવતો હતો। એક વ્યક્તિ દીઠ 80 લાખથી 1 કરોડ સુધીની રકમ નક્કી કરવામાં આવતી હતી, જેમાં 30% રકમ અલગથી લેવામાં આવતી હતી। બાકીના નાણાં અમેરિકામાં પ્રવેશ મેળવ્યા બાદ ચૂકવવામાં આવતા હતા। જોકે જોખમની સામે એજન્ટો ગેરકાયદેસર અમેરિકા જતા લોકોના સગા પાસેથી ગેરંટી લેતા હોય છે। જો બાકીની રકમ ન ચૂકવવામાં આવે તો તે જામીનદાર પાસેથી વસૂલવામાં આવતી હોય છે। એક એજન્ટને વ્યક્તિ દીઠ 10 લાખથી 15 લાખ રૂપિયાની ચોખ્ખી આવક થતી હતી। ગેરકાયદેસર અમેરિકા જતા ભારતીયો જો પકડાઈ જાય તો તેને છોડાવવા માટે અમેરિકામાં વકીલની પણ વ્યવસ્થા એજન્ટો દ્વારા કરવામાં આવતી હતી। કબૂતરબાજીના કેસમાં જે એજન્ટો સામે ફરિયાદ નોંધાઈ છે તેમાંથી એક એજન્ટ છે ગાંધીનગરનો ભાર્ગવ દરજી। હાલ આ ભાર્ગવ દરજી ગાયબ છે। જ્યારે તેની માતાને પૂછવામાં આવ્યું તો ભાર્ગવ કોઈને મદદ કરવા દિલ્હી ગયો હોવાનું જણાવ્યું છે। મારો સન છે ભાર્ગવ દરજી, એને માટે તપાસ ક્રાઇમ વાળા આવ્યા હતા ગાંધીનગરથી
એમાં તો અમારે જવાબ આપી આવ્યો અને મોબાઈલ પણ ત્યાં જમા છે એનો. પછી અમદાવાદથી ક્રાઇમ વાળા આવ્યા હતા, એટલે અહીંયા નથી, એ ધંધા માટે દિલ્હી ગયો છે અને આવશે એટલે એની પ્રોસેસ પૂરી કરી દેશે. અમારો જ્વેલરીનો ધંધો છે અને એમાં આનું નામ આવ્યું છે કે કોકની મદદ કરવા માટે એનું નામ આવ્યું છે. અને પેપરમાં આ સમાચારમાં આવ્યું ને ત્યારે અમને જાણ થઈ કે એનું નામ આવ્યું છે એમ. લોકોને ગેરકાયદેસર અમેરિકા મોકલવાના કેસમાં મહેસાણાના એજન્ટોના નામ પણ સામે આવ્યા છે, જેમાં કડીના ચંદ્રેશ પટેલ અને સાલડી ગામના કિરણ પટેલનું નામ ખુલ્યું છે. જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ કિરણ પટેલ અને ચંદ્રેશ પટેલના ઘરે પહોંચી તો બંને એજન્ટના ઘરે તાળા લાગેલા જોવા મળ્યા. કિરણ પટેલ વર્ષોથી ગામમાં ન રહેતો હોવાનું જાણવા મળ્યું, જ્યારે એજન્ટ ચંદ્રેશ પટેલના પાડોશીઓએ આ મુદ્દે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. એજન્ટ બિરેન પટેલ, પિયુષ બારોટ અને સંદીપ પટેલના ઘરે પણ વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી હતી, પરંતુ આ તમામ એજન્ટો ઘરે ન મળી આવ્યા. તેમના પરિવારને પૂછવામાં આવતા પરિવારે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. આમાં તમામ એજન્ટો હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેને શોધવા સીઆઈડી ક્રાઇમની ટીમોએ તજવીજ હાથ ધરી છે. આ એજન્ટો ઝડપાયા બાદ આ કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.